especially here. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત થઈ હતી ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ના માપનની પદ્ધતિઓ મેં કીધું હતું કે કરવાની નથી. આજે આપણે આગળ વધવાનું છે આ ચેપ્ટરનો સૌથી મોસ્ટ ટાઈમપી ટોપિક મેં અગાઉના લેક્ચરમાં પણ કીધું હશે, હું આજે ફરીથી કહી રહ્યો છું કે આ અતિ મોસ્ટ ટાઈમપી ટોપિક છે. કેમ અને હું મોસ્ટ ટાઈમપી કહું છું એ પણ હું કહી દઉં કારણ કે આ જેટલા પણ ટોપિક હવે ભણવાના છે બધા દાખલા માટે મોસ્ટ ટાઈમપી છે. ક્લિયર? કારણ કે છે ને ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરના દાખલા હોય બહુ ઈઝી, પણ કેવું છે ખબર, રકમ વાંચો તો તમને ખબર પડવી જોઈએ રકમમાં શેની વાત ચાલે છે. આપણે ભણવાનું શું છે તો તમને દેખાતું હશે એન્થાલ્પી ફેરફાર. તો એન્થાલ્પી ફેરફાર રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થાય, પણ રાસાયણિક પ્રક્રિયા ઘણા બધા પ્રકારની હોય ને, દહન પ્રક્રિયા, સર્જન પ્રક્રિયા, તટસ્થીકરણ પ્રક્રિયા, તો આવી ઘણી બધી પ્રક્રિયાઓના પ્રકાર છે અને બધામાં થતા એન્થાલ્પી ફેરફારને અલગ અલગ નામથી ઓળખાય છે. તો બસ આજના લેક્ચરમાં આપણે એ શીખવાના છીએ. તો લેક્ચર ચાલુ કરું પણ પહેલા કહી દઉં કે જો હજી તમે મારી YouTube ચેનલ કેમિસ્ટ્રી વિથ એસપી સર સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર જઈ પહેલા જ મારી ચેનલ ટાઈપ કરો કેમિસ્ટ્રી વિથ એસપી સર. સરસ મજાની ચેનલ દેખાતી હશે મારા લોગો સાથે, સબસ્ક્રાઇબ કરી બાજુમાં ઘંટડી જેવું બટન હશે ટીડીડી કરી દેવાનું કે જેથી નવા નવા વિડિયો નોટિફિકેશન મળતી રહે. ચલો તો ચાલુ કરીએ. તો સૌથી પહેલા જોવાનું છે એન્થાલ્પી ફેરફારમાં આપણે સમજવાનું છે પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવાય. પહેલા આપણે પ્રક્રિયા એન્થાલ્પી ફોકસ કરીશું. પ્રક્રિયાની પ્રમાણિત પછી જોઈએ તો નામ પરથી ખબર પડે. પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. એટલે તમે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા લખી દો, ધારો કે કાર્બન વત્તા ઓક્સિજન, બધાને ખબર છે આપણે લખ્યું છે કાર્બન વત્તા ઓક્સિજન, એમાંથી બનો કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા કરે તો આ જે પણ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં કંઈક તો ઊર્જાનો ફેરફાર થતો હશે ને. ધારો કે હું અત્યારે તમને કહું છું કે આની અંદર છે ને 393.5 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય એટલે એનો અર્થ એટલી ઊર્જા છૂટી પડે એટલે માઈનસમાં લખાય. ફરીથી કહું છું માઈનસ કેમ લખીને, કારણ કે આ કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. પ્રક્રિયા કેવી છે? લખું છું ઉપર, પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને ઉષ્માક્ષેપક હોય તો ઊર્જા ઉત્પન્ન થાય, છૂટી પડે એટલે શું લખાય? માઈનસ. તો આમ આ પ્રક્રિયા દરમિયાન જે પણ એન્થાલ્પીનો ફેરફાર થયો પ્લસ હોય કે માઈનસ હોય એટલે ઊર્જાનું કાં તો શોષણ થતું હોય. આનાથી ઉલટું વિચારી શકો, જો ઉષ્મા શોષક પ્રક્રિયા હશે, કેવી પ્રક્રિયા? ઉષ્મા શોષક પ્રક્રિયા, તો એન્થાલ્પી નું મૂલ્ય કેવું હશે? પ્લસ. ડેલ્ટા એચ નું મૂલ્ય. પણ પ્રક્રિયા દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને કહેવાય પ્રક્રિયા એન્થાલ્પી, જેને જનરલી ડેલ્ટા આરએચ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ડેલ્ટા આરએચ. એ ડેલ્ટા આરએચ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો વ્યાખ્યાઓ બધાને ખબર પડી ગઈ હશે. શું કીધું વ્યાખ્યામાં? કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એની સાથે સંકળાયેલા ઊર્જાના ફેરફારને શું કહેવાય? એન્થાલ્પી ફેરફારને શું કહેવાય? પ્રક્રિયા એન્થાલ્પી. તો આપણે રાસાયણિક પ્રક્રિયાની એન્થાલ્પીને દર્શાવવા માટે સંજ્ઞા વાપરીશું ડેલ્ટા આરએચ. એટલે બસ મગજમાં આ ફિટ કરવાનું છે. ડેલ્ટા આરએચ નો અર્થ શું? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અથવા તો આખી પ્રક્રિયાની એન્થાલ્પી આપે છે. ડેલ્ટા આરએચ નો અર્થ શું? પ્રક્રિયાની શું આપી છે? એન્થાલ્પી. ચલો એક ઉદાહરણ લીધું છે. ધારો કે પ્રક્રિયા કારમાંથી નિપજ પી બને છે. સાદું સિમ્પલ ઉદાહરણ. તો મારે આ પ્રક્રિયામાં થતો આખો પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર શોધવો એટલે શું શોધવું હોય? ડેલ્ટા આરએચ. તો એનું સીધું સૂત્ર નિપજોની કુલ એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની કુલ એન્થાલ્પીનો સરવાળો. એટલે અહીંયા સાંકેતિક ભાષામાં લખ્યું છે, જો અહીંયા દેખાતું હશે. આ 1 એટલે જેટલા પણ પ્રક્રિયકો છે એ તમે આવું યાદ ના રાખો તો જો હું તમને આનું અથવા સાદું સિમ્પલ આવું યાદ ના રાખવું હોય તો આપણે આવું પણ યાદ રાખી શકીએ. ડેલ્ટા આરએચ બરાબર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, અત્યારે આપણે પ્રક્રિયાનું ઉદાહરણ શું લીધું હતું? તો આપણી પ્રક્રિયાથી 1 મોલ પ્રક્રિયાકારમાંથી 1 મોલ નિપજ પી બને છે. પ્રક્રિયા હતી ને આપણી, આ પ્રક્રિયા દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા આરએચ બરાબર શું લખાય? તો પહેલા ગુજરાતીમાં સૂત્ર લખેલું જ છે, શું? નિપજોની કુલ એન્થાલ્પી. પણ નિપજ તો અત્યારે પ્રક્રિયા એવી છે જેમાં એક જ નિપજ છે ને એક જ પ્રક્રિયક છે. બધી રાસાયણિક પ્રક્રિયા થોડી આવી હોય. તો જેટલી પણ નિપજો હોય નિપજોની એન્થાલ્પીનો સરવાળો ડેલ્ટા સિગ્મા h નિપજ, બોલે તો નિપજ, એની એન્થાલ્પીનો સરવાળો
અને આગળ લખ્યું છે AI. જ્યાં AI શું છે? આ AI શું થાય? AI નો અર્થ થાય નિપજોના મૂળની સંખ્યા. AI એટલે જે તે નિપજના મૂળની સંખ્યા માઈનસ સિગ્મા bi એન્થાલ્પી ઓફ પ્રક્રિયક. જેટલા પણ પ્રક્રિયકો હોય એની એન્થાલ્પી લેવાની અને એને bi બોલે તો પ્રક્રિયકોના મોલની સંખ્યા. પ્રક્રિયકોના મોલની સંખ્યા. ઘણા કહેશે સર આવું કેમ? આવું એટલા માટે કે જનરલી કોઈ પણ પદાર્થની એન્થાલ્પી હોય, બાજુમાં લખું એમ મોસ્ટ ટાઈમ પેજો બટ એ ધ્યાન રાખજો. જનરલી પદાર્થની એન્થાલ્પી એક મોલ માટે હોય. શેના માટે આપણને આપેલી હોય? એક મોલ માટે. અને એક મોલ માટે આપેલી એન્થાલ્પીને HM વડે દર્શાવે. ઇટ્સ કોલ્ડ મોલર એન્થાલ્પી. આને શું કહેવાય? મોલર એન્થાલ્પી. હમણાં થોડું ડિટેલમાં જશે એટલે ખબર પડી જશે તમને. બરાબર? એક સમીકરણ લઈને હું તમને સમજાવવાનું છું. મોલર એન્થાલ્પી છે એટલે HM વડે દર્શાવે. પણ પ્રક્રિયા થતી હોય તેમાં જરૂરી બધા મોલ એક જ હોય, ના બી હોય. તો જે પણ તમે પ્રક્રિયકો આપ્યા છે બધા જ પ્રક્રિયકોના એક મોલની એન્થાલ્પીને એમની સંખ્યા એટલે પ્રક્રિયકોના મોલની સંખ્યા જે સમીકરણ સંતુલિત કરે એના પરથી મળે એની સાથે ગુણવાની અને બધાનો શું કરી નાખવાનો? સરવાળો. અને જો હજી આનાથી શોર્ટમાં યાદ રાખવું હોય ને તો હું કહું ને એવું યાદ રાખવાનું કે કોઈ પણ પ્રક્રિયાની એન્થાલ્પી શોધવી હોય ડેલ્ટા RH હરક પદુડા હરક ઘેલા. સૌથી શોર્ટ સૂત્ર. નિપજોની એન્થાલ્પીનો સરવાળો માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો. જ્યાં સિગ્મા એટલે સરવાળા માટે વપરાય છે. AI મેં કીધું એમ AI અને BI અનુક્રમે નિપજો અને પ્રક્રિયકોના સંતુલિત રાસાયણિક સમીકરણમાંના તત્વયોગમિતીય ગુણાંક, જેને આપણે મોલ પણ કહીએ છીએ. ચલો અહીંયા એક ઉદાહરણ લીધું છે, હું આ ઉદાહરણ માટે તમને સમજાવું. સરસ મજા આપણે પેન બદલી કાઢી. ચલો ઉદાહરણ લઈએ છે મિથેનની પ્રક્રિયા. તો મિથેન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એમાંથી બનાવે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. જનરલી આ પ્રક્રિયા સંતુલિત નથી, કરવી પડશે. કાર્બન એક એક દેખાય છે, હાઇડ્રોજન 4 કરો, 2 વડે ગુણે તો ઓક્સિજન દૂરી દૂરી ચોગી, તો ઓક્સિજન કરે દૂરી દૂરી ચોગી. આ પ્રક્રિયા માટે થતો એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH કહેવાય, જે મને ખબર નથી. તો કેવી રીતે શોધવાનું? તો એ શોધવા માટે આપણી પાસે સૂત્ર હતું ડેલ્ટા RH બરાબર શું લખતા હતા? સિગ્મા એટલે સરવાળો કોનો? નિપજોની એન્થાલ્પીનો સરવાળો એટલે HP જ લખી દો સીધું, સાથે એના સહગુણકો માઈનસ સિગ્મા bi એટલે પ્રક્રિયકોના મૂળની સંખ્યા અને પ્રક્રિયકો એટલે HR. આથી મેં શોર્ટમાં લખ્યું. અહીંયા નિપજોને પ્રક્રિયક ના લખવા હોય તો એની જગ્યાએ તમે P અને પ્રોડક્ટ R ફોર રિએક્ટર્સ લખી શકો છો. ચલો તો મારે જનરલી ગણતરી કરવી કઈ રીતે કરીશ? ચલો નિપજોની એન્થાલ્પીનો સરવાળો. નિપજમાં કોણ દેખાય જુઓ તો પહેલા કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન મારે એ નિપજોની એન્થાલ્પીનો સરવાળો લેવાનો. પહેલા કાર્બન ડાયોક્સાઇડ મને એની હંમેશા એન્થાલ્પી કઈ આપી હોય? 1 મોલ. એટલે એને કહેવાય HM એમ્બોર મોલર એન્થાલ્પી. કોની? CO2 ની. કઈ અવસ્થાની? ગેસ અવસ્થાની. કારણ કે અહીંયા ગેસ, આ લિક્વિડ, ગેસ અને ગેસ છે. ગેસ અવસ્થાની. પણ એના સહગુણક કેટલો દેખાય? તત્વમિતીય ગુણાંક 1. તો 1 વડે ગુણી દીધા. પ્લસ હજી નિપજમાં જો કોણ દેખાય? પાણી. પણ મને રકમમાં હંમેશા કોની આપી હોય? પાણીની મોલર એન્થાલ્પી. રકમ પરથી જ ખબર પડી જાય. પાણીની મોલર એન્થાલ્પી એવી લિક્વિડ અવસ્થાની અને એના મોલ કેટલા? 2. તો 2 વડે ગુણવી પડે. આ સરવાળો તો માઈનસ પ્રક્રિયક. ચલો તો પ્રક્રિયક કોણ કોણ દેખાય? પ્રક્રિયકમાં દેખાય મિથેન અને ઓક્સિજન. એટલે મારે અહીંયા લેવી પડશે મિથેનની વાયુ અવસ્થામાં મોલર એન્થાલ્પી, પણ એના મોલ કેટલા છે સમીકરણમાં? 1. તો 1 વડે ગુણ્યા વત્તા 2 મોલ છે એટલે 2 ગુણ્યા મોલર એન્થાલ્પી ઓફ ઓક્સિજન અને એ પણ કયા સ્વરૂપની? ગેસ ફોર્મની. ક્લિયર? તો એને આ રીતે લખી શકાય. અને આપણે જ્યારે ગણતરી કરવાની થશે ને ત્યારે તમારે પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા RH માટે આવું તો લખવું જ પડશે. કોઈ ઓપ્શન નથી, તમારે આવું લખવું જ પડે. ટેન્શન ના લો, દાખલા આવશે એટલે હું ગણવાનો જ છું, તમને શીખવાડીશ, પણ અત્યારે તમને આઈડિયા આવી જવો જોઈએ કે શું વાત ચાલી. પ્રક્રિયા થતી હોય અને આખી પ્રક્રિયાની એન્થાલ્પીનો ફેરફાર શોધવો હોય તો જેટલી નિપજ બની હોય એની એન્થાલ્પી
માઈનસ જેટલા પ્રક્રિયકો હોય એની એન્થાલ્પી, એટલે નિપજ માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. ક્લિયર? ચલો આગળ વધીએ. મેં હમણાં જ કીધું તો HM કોના માટે વપરાય? મોલર એન્થાલ્પી. કારણ કે જનરલી રકમ જ્યારે આપી હશે ને ત્યારે તમને રકમ આવું લખીને આપ્યું હોય, ડેલ્ટા એફ ઓફ એચ. અત્યારે નહીં ખબર પડે, હું આગળ કહીશ. ડેલ્ટા એફ ઓફ એચ ઇઝ CO2 ઇઝ ઇક્વલ ટુ, ધારો કે હું લખીને આપ્યું 393.5 કિલો જૂલ પ્રતિ મોલ. તો જો રકમમાં મને શું આપ્યું છે? 393.5 કિલો જૂલ પ્રતિ મોલ. કોના માટે છે? CO2. તો એનો અર્થ CO2 ની 1 મોલની એન્થાલ્પી છે. કોની થઈ? 1 મોલની. તમે અત્યારે આના ઉપર ધ્યાન ના આપતા હો બેટા, એવું આજે આગળ શીખવાડવાનું છે. તો CO2 ના 1 મોલની એન્થાલ્પી આપી છે, એટલે મેં અહીંયા HM સ્વરૂપે રજૂઆત કરી. પડી ખબર? ડન. ચલો આગળ વધીએ. એન્થાલ્પીનો ફેરફાર એક અગત્યની રાશિ છે. ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયાઓનું અચળ તાપમાન જાળવી રાખવાની જરૂર પડે ત્યારે આ રાશિનું જ્ઞાન જરૂરી છે. એટલે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા એવી હોય અચળ તાપમાને થતી, એમાં તાપમાન બદલાવું જોઈએ નહીં. તો એનો અર્થ એવો થયો કે જે પણ પ્રક્રિયા પ્લાન્ટમાં ચાલતી હોય એ તમને ખબર હોવી જોઈએ કે ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે. ક્ષેપક હશે તો કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે? જેટલી ઉષ્મા ઉત્પન્ન થતી હોય એટલું એને ઠંડુ પાડવું પડે. કેમ કે તાપમાન અચળ રાખવું છે ને. કારણ કે જો તમે ઠંડુ ના પાડો તો તાપમાન ઉષ્મા છૂટી પડતી જાય, તાપમાન વધે જ જાય, લોચો પડી. અધરવાઇઝ જો પ્રક્રિયા ઉષ્મા શોષકો હોય તો તમને ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા આટલી ઉષ્માનું શોષણ કરે છે, એની પ્રક્રિયા એન્થાલ્પી આટલી પ્લસ છે, તો મારે એટલે એને આપતી રહેવી પડશે, તો એનું તાપમાન કેવું રહેશે? અચળ. નકર જો બધી ઉષ્મા શોષી લેશે તો તાપમાન શું થશે? ઘટી જશે. તો લખ્યું છે જેથી ગરમી આપવી કે ઠંડી પાડવી તેનું આયોજન આપણે કરી શકીએ. તાપમાન પર આધારિત સંતુલન અચળાંક ગણવા માટે પણ તેની જરૂર પડે. આપણે સંતુલન અચળાંકની ગણતરી કરવી હશે તો બી એન્થાલ્પીની જરૂર તો પડેગી. સો ધ્યાન રાખના. 2 માર્ક્સ માટે આઈએમપી કહી શકું આને કે એન્થાલ્પી કયા પરિબળો પર આધાર રાખે? કોઈ પણ પ્રક્રિયાની એન્થાલ્પી હોય એનો આધાર કઈ બાબતો પર? ચલો તો જોઈ નાખીએ. એક તો પ્રક્રિયક નિપજની ભૌતિક સ્થિતિ. ભૌતિક સ્થિતિ એટલે જો હું લખતો તો મોલર એન્થાલ્પી ઓફ CO2, પણ એમાં બી એની કઈ અવસ્થા? તો ગેસ અવસ્થા. તો આપણે એની ભૌતિક અવસ્થા લખવી અતિ જરૂરી છે. બીજું, પ્રક્રિયકોનો જથ્થો એટલે કે માત્રા. કારણ કે આપણે જે પણ આપ્યું હોય મોલ એને આગળ તત્વયુગ્મિતીય ગુણાંક વડે ગુણતા હતા ને, એટલે જથ્થો બી જરૂરી છે. ત્રીજું છે પ્રક્રિયકોનું અપર રૂપ. તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ધારો કે કાર્બન છે તો કાર્બન સોલિડ આપ્યો છે, પણ કાર્બન સોલિડ એ કયું અપર રૂપ છે? કારણ કે કાર્બનને 3 અપર રૂપ હોય ને. કયા કયા છે? હીરો, ગ્રેફાઇટ અને ફુલેરી. સાલા 3 ઘન અવસ્થામાં જ હોય. બેટા 3 કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય. જો 3 ઘન અવસ્થામાં હોય તો લોચું પડી જાય ને. એટલા માટે તમને એ પણ ખબર હોવી જોઈએ કે જે પણ પ્રક્રિયા કે નિપજ બન્યું છે એની જે પણ અવસ્થા છે એ અપરરૂપ ધરાવતી હોય તે કયું અપરરૂપ છે? ચોથું, તાપમાન. એ તો મસ્ત છે. અને અચળ તાપમાન અથવા તો કદની પરિસ્થિતિ. તમને એ પણ ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા દરમિયાન અચળ તાપમાન છે કે અચળ કદની પરિસ્થિતિ છે. તો આટલી બાબતો એ એન્થાલ્પી ઉપર આધાર રાખે. એટલે કે એન્થાલ્પીનો આધાર આટલી બાબતો પર રહેલો છે. આમાંથી કંઈ પણ બદલો, તાપમાન બદલો અથવા અચળ તાપમાન કે અચળ કદની પરિસ્થિતિ બદલી નાખો, પ્રક્રિયકનો અપરરૂપ બદલી નાખો, જથ્થો બદલી નાખો કે ભૌતિક સ્થિતિ બદલી નાખો, એન્થાલ્પીમાં ફેરફાર થાય. તો 2 માર્ક્સની અંદર પૂછાય કે પ્રક્રિયાની એન્થાલ્પીનો આધાર કઈ બાબતો પર છે? તો 5 મુદ્દા લખવાના. પ્રક્રિયક નિપજની ભૌતિક સ્થિતિ, પ્રક્રિયકોનો જથ્થો, પ્રક્રિયકોનું સ્વરૂપ અપરરૂપ, તાપમાન, અચળ તાપમાન કે અચળ કદની પરિસ્થિતિ. ચલો ક્લિયર છે અહીંયા સુધી બધાને? ફાઇનલ. તો આગળ વધીએ. આ વાત થઈ પ્રક્રિયા અને એન્થાલ્પી. એટલે જનરલી હમણાં મેં જે કીધું બેટા થોડું લસરી જાય. હવે હમણાં જે આપણે વાતચીત કરી બધી વાર્તા કોની કરી વાર્તા? તો આપણે અત્યાર સુધી જે પણ વાર્તાલાપ કર્યો એ બધો હતો પ્રક્રિયા એન્થાલ્પીનો. હવે પ્રક્રિયા એન્થાલ્પી તો પ્રક્રિયા એન્થાલ્પી હોતી है. એટલે કોઈ પણ પ્રક્રિયા હોય એમાં થતા ઊર્જાના ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી તો કહેવાય. પછી એ દહન પ્રક્રિયા હોય, તટસ્થીકરણ પ્રક્રિયા હોય, પછી આપણે સર્જન પ્રક્રિયા હોય,
પછી હમણાં જેમ કીધું એમ કોઈ સામાન્ય પ્રક્રિયા હોય તો કોઈ પણ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી તો કહેવાય. જો સાલું બધાને પ્રક્રિયા એન્થાલ્પી કહીશું તો લફડું થઈ જશે. તો હવે આપણે બધી સેપરેટ ભણવાની છે. પણ હજી આ સેપરેટ ભણતા પહેલા હજી એક ટોપિક ક્લિયર કરવો પડશે ને, એ છે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી. એટલે હવે મારે સમજવું છે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. अब प्रमाणित एंथैल्पी फेरफार समझવું હોય તો પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર જે કોઈ ચાલે. એ સમજવું હોય તો પહેલા મારે સમજવું પડે કે, કારણ કે સમજો તમારે જો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર લેવો હોય તો જે પણ તમે એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયાનો શોધતા તેમાં શું કરતા હતા? નિપજ માઈનસ પ્રક્રિયા. ઓહો, તો નિપજ અને પ્રક્રિયકો એટલે જે તે સંયોજન અણુ સ્પીસીસ જે પણ આપ્યા છે એ બધાની શું જોઈશે? પ્રમાણિત એન્થાલ્પી. એટલે પહેલા સમજવું પડશે પ્રમાણિત એન્થાલ્પી કોને. તો કોઈ પણ સંયોજનની પ્રમાણિત એન્થાલ્પી લેવી હોય તો એના પ્રમાણિત સ્વરૂપ વિશે ખબર હોવી જોઈએ. તમને પહેલી ખબર હોવી જોઈએ પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય. લો છો, પ્રમાણિત સ્વરૂપ માટે ખબર હોવી જોઈએ પ્રમાણિત સ્થિતિ. શેની ખબર હોવી જોઈએ? પ્રમાણિત સ્થિતિ એટલે શું? તો અહીંથી ચાલુ કરીશું તો તમને આ ઝડપથી સમજાશે. તો હું પહેલા સમજાવીશ તમને પ્રમાણિત સ્થિતિ કોને કહેવાય. સમજો, બહુ સરસ મજાની વાત છે. અને આમાં થોડુંક હું ડિટેલમાં પણ જવાનો છું. પ્રમાણિત સ્થિતિ જનરલી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા, હું અત્યારે પહેલા સમજાવી રહ્યો છું પ્રમાણિત સ્થિતિ શું છે. તો પ્રમાણિત સ્થિતિની વ્યાખ્યા આપણે એવી આપી શકીએ કે પ્રક્રિયાના વિશિષ્ટ તાપમાન અને એક બાર દબાણને તેની પ્રમાણિત સ્થિતિ કહેવાય. એટલે પ્રમાણિત સ્થિતિનો અર્થ એવો થયો કે કોઈ બી પ્રક્રિયા જે તાપમાને તમે કરવાના હોય એ તાપમાન લેવાનું, એ તાપમાન અને દબાણ એક બાર હોય તો જે તે પ્રક્રિયાનું તાપમાન અને દબાણ એક બાર હોય તો એ સ્થિતિ એના માટે પ્રમાણિત સ્થિતિ છે. તો બીજું સમજીએ પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય. પ્રમાણિત સ્વરૂપ, પ્રમાણિત સ્થિતિ એટલે વિશિષ્ટ તાપમાન અને એક બાર દબાણ. હું અહીંયા લખી નાખીશ વિશિષ્ટ તાપમાન અને એક બાર દબાણ સંયોજનના વધુ સ્થાયી સ્વરૂપને તેનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. બહુ અગત્યનો મુદ્દો છે બેટા. આના આધારે જેડબલઈ નીટમાં બી ઘણી વખત એમસીક્યુ પૂછાય છે ને પબ્લિક છે ને ડોફરાઈ જાય, મગજ ગાંડ થઈ જાય, ખબર નહીં પડતી હોતી ઘણાને. તો હું અત્યારે સમજાવવાનો છું, ધ્યાન રાખજો ખાસ. પ્રમાણિત સ્વરૂપ કોને કીધું? ધારો કે મારી પાસે પાણી છે, સમજો મારી પાસે શું છે? H2. હવે હું એમ કહું છું હું જે પ્રક્રિયા કરું છું એ પ્રક્રિયા ઓરડાના તાપમાને જાય છે. તો ઓરડાનું તાપમાન એટલે લાઈક ધેટ 298 કેલ્વિન અને દબાણ ઓરડાનું દબાણ હોય એટલે એક બાર દબાણ જ હોય. તો બોલો ત્યારે પાણીનું કયું સ્વરૂપ પ્રમાણિત સ્વરૂપ કહેવાય? તો વિચારો ને, ઓરડાના તાપમાને અને એક બાર દબાણે પાણી કઈ અવસ્થામાં હોય? લિક્વિડ. તો જો હું અહીંયા આવી રીતે લિક્વિડ લખું ને તો એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પણ હું ધારો કે પ્રક્રિયા કરું છું 273 કેલ્વિન તાપમાને. સમજો કયા કેલ્વિન તાપમાને? 273 એટલે 0 સેલ્સિયસ હો, અને એક બાર દબાણ છે. તો વિશિષ્ટ તાપમાન 0 છે, દબાણ એક બાર છે. તો તમને ખબર હોવી જોઈએ, બોલો પાણી માટે હું અહીંયા બાજુમાં જો લિક્વિડ લખું તો એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય? નો કહેવાય. કેમ? કારણ કે વિચારો 0 સેલ્સિયસ એ તો આપણને ખબર છે પાણીનું શું થયું? ગલન બિંદુ. ગલન બિંદુ હોય તો પાણી 0 સેલ્સિયસ તાપમાને શું હોય? બરફ. બરફ એટલે સોલિડ. તો અહીંયા લિક્વિડની જગ્યાએ જો હું સોલિડ લખી દઉં તો હવે આ પ્રમાણિત સ્વરૂપ કહેવાય. પડે છે ખબર કે નથી પડતી? તમને પ્રક્રિયા માટે જે તે તાપમાન આપ્યું હોય એ તાપમાન
જો તમારે છે ને જનરલી આ પ્રમાણિત સ્વરૂપ છે ને ઓરડાના તાપમાને જ નક્કી કરવાના થશે. હું જનરલી બોલું છું, બધા માટે નથી કહેતો, બધી વખત નથી કહેતો, પણ મોટા ભાગે પ્રમાણિત સ્વરૂપ આપણે જે લેવાના થાય છે ને 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે લેવાના થતા હોય છે. અને એમસીક્યુ ની અંદર જનરલી આમાંથી જ પૂછાતા હોય છે કે 298 કેલ્વિન ને 1 બાર એટલે ઓરડાના તાપમાન માટે. તો ઓરડાના તાપમાન એવું આપ્યું હોય ત્યારની વાત કરું છું, તો ત્યારે જનરલી મોટા ભાગની ધાતુઓ જેમ કે સોડિયમ, તો એનું સોલિડ સ્વરૂપ, કયું સોલિડ એટલે ઘન સ્વરૂપ, અને શું કહેવાય પ્રમાણિત સ્વરૂપ. મેગ્નેશિયમ, તો એનું બી કયું સ્વરૂપ સોલિડ. કેલ્શિયમ કયું સ્વરૂપ સોલિડ. કોપર કયું સ્વરૂપ સોલિડ. મર્ક્યુરી પારો, બોલો ધાતુ જ છે, પણ ઓરડાના તાપમાને પારો લિક્વિડ ફોર્મમાં હોય તો અપવાદ થયો કે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે પારો હોય તો એના માટે પ્રમાણિત સ્વરૂપ કયું કહેવાય લિક્વિડ. પણ ક્યારે તાપમાન 298 અને 1 બાર દબાણે કીધું હોય ત્યારે, કે ઓરડાનું તાપમાન અને 1 બાર દબાણે કીધું હોય ત્યારની વાત કરું. જનરલી એમસીક્યુ આને આધીન પૂછાતા હોય છે, બરાબર. મોટા ભાગની અધાતુ લાઈક ધેટ વી કો ક્લોરીન, તો ઓરડાના તાપમાને 1 બાર દબાણે ગેસ જ હોય. હાઇડ્રોજન H2 તે પણ કયા સ્વરૂપે હોય ગેસ. O2 જનરલી કયા સ્વરૂપે હોય ગેસ. F2 ફ્લોરીન બોલો કયા સ્વરૂપે હોય ગેસ. બ્રોમિન Br2 અધાતુ જ છે, પણ ઓરડાના તાપમાને અને 1 બાર દબાણે જનરલી એની ધાતુ હોવા છતાં લિક્વિડ ફોર્મમાં હોય તો આ શું થયો અપવાદ, કે બ્રોમિન લિક્વિડ ફોર્મમાં પ્રમાણિત સ્વરૂપમાં હોય, પણ ક્યારે 298 કેલ્વિન તાપમાને 1 બાર. સમજાય ને? પછી વધુમાં જો કોઈ તત્વ અપરરૂપ ધરાવે, જો કોઈ તત્વ શું ધરાવતું હોય અપરરૂપ ધરાવે, તો વિશિષ્ટ તાપમાન અને 1 બાર દબાણે જે સ્વરૂપ વધુ સ્થાયી હોય, જે સ્વરૂપ વધુ સ્થાયી તેને તેનું પ્રમાણિત સ્વરૂપ, એટલે હજી પ્રમાણિત સ્વરૂપની જ વાત કરું છું. લાઈક ધેટ હું કહું કાર્બન છે મારી પાસે, તો કાર્બન હોય, મને અત્યારે વાત ચાલે છે 298 કેલ્વિન તાપમાનની અને 1 બાર દબાણ એટલે ઓરડાના તાપમાનની, બરાબર. તો બધાને ખબર, બોલો ઓરડાના તાપમાને કાર્બન હંમેશા આપણને કયા સ્વરૂપમાં મળવાનું સોલિડ. તો બોલો કાર્બન સોલિડ લખું તો એનું શું થયું પ્રમાણિત સ્વરૂપ. પણ લો છો, જો હું ખાલી કાર્બન સોલિડ એવું લખી દઉં તો પ્રમાણિત સ્વરૂપ ખરું, પણ આને હજી તમે પ્રોપર પ્રમાણિત સ્વરૂપ ના કહી શકો. કેમ? કાર્બન સોલિડ સ્વરૂપે 3 સ્વરૂપે મળે છે ને આ જ તાપમાને. હીરો પણ હોય, ગ્રેફાઇટ પણ મળે છે અને ફુલેરિન પણ મળે છે, અને સાલા 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે ઘન અવસ્થામાં હોય. તો હવે પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાનું? તો આ 3 ની અંદર આપેલ તાપમાને અને દબાણે જે વધુ સ્થાયી હોય, જનરલી ઓરડાના તાપમાને વધુ સ્થાયી પણ હોય ગ્રેફાઇટ, તો જો રકમમાં અથવા તો તમને સમીકરણમાં કાર્બન ગ્રેફાઇટ સોલિડ 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણ લખી રાખો તો એને શું કહેવાય એનું પ્રમાણિત સ્વરૂપ. એટલે એમસીક્યુ પૂછ્યું કે નીચેનામાંથી કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ કયો? એક કાર્બન સોલિડ હીરો, કાર્બન સોલિડ ગ્રેફાઇટ, કાર્બન સોલિડ ફ્લોરિન, અને બીજું લખ્યું અત્રે આપેલ નથી. તો જવાબ શું આવે તમારો? કાર્બન ગ્રેફાઇટ સ્વરૂપ હોય, 298 કેલ્વિન તાપમાન હોય અને 1 બાર દબાણ હોય તો એનું પ્રમાણિત સ્વરૂપ થાય. સલ્ફર એસિડ, એમાં બે સ્વરૂપ મળે, રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. પણ ઓરડાના તાપમાને એને વધુ સ્થાયી કોણ હોય? રોમ્બિક. તો રોમ્બિક સલ્ફર એનું કયું સ્વરૂપ કહેવાય? પ્રમાણિત સ્વરૂપ. તો હવે તમને ખબર પડવી જોઈએ, તમને સમીકરણ લખીને આપ્યું હોય, તાપમાનની વાત કરી હોય, તો તાપમાન જે તે તાપમાને પ્રક્રિયા ચાલતી હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે સમીકરણમાં કોણ પ્રમાણિત સ્વરૂપમાં છે અને કોણ નથી. હું એક ઉદાહરણ લખું છું. હું જનરલી
ઓરડાના તાપમાને પ્રક્રિયા લખું છું 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે. જોજો તો હું લખું છું અહીંયા મારી પાસે હાઇડ્રોજન છે ગેસ ફોર્મમાં, ઓક્સિજન છે ગેસ ફોર્મમાં, બંને પ્રક્રિયા કરે છે અને એમાંથી બનાવે છે પાણી. સંતુલિત કરવા બે વડે ગુણી દઉં છું આ લિક્વિડ સ્વરૂપમાં. ક્લિયર? તો આ સમીકરણ આપ્યું. હવે સમીકરણ જોઈને તમને ખબર પડવી જોઈએ કે હા હાઇડ્રોજન જુઓ તો 298 કેલ્વિન 1 બાર દબાણ એટલે ઓરડાના તાપમાને દબાણ. હા અત્યારે તો હાઇડ્રોજન હા એનો વાયુ સ્વરૂપે જ છે તો પ્રમાણિત સ્વરૂપ છે. ઓક્સિજન શ્વાસ લીધો ઓક્સિજન આવ્યો ગેસ સ્વરૂપે છે. ઓહો પ્રમાણિત સ્વરૂપમાં છે. વોટર પાણી બોલો ઓરડાના તાપમાને એટલે તો ગ્લાસ ભર્યો નહીં નકર બતાવ કયા સ્વરૂપે હોય લિક્વિડ લખ્યું છે તો પ્રમાણિત સ્વરૂપ છે. તો સમીકરણ જોઈને તમને ખબર પડવી જોઈએ કોણ પ્રમાણિત આપ્યું છે ને કોણ નથી. પણ આવું તમારે મેં કીધું કયા તાપમાને જનરલી નક્કી કરવાનું થાય ઓરડાના તાપમાને. બાકી બધાની અંદર તમને જે આપ્યું હોય એ એનું પ્રમાણિત સ્વરૂપ ગણવું. તો આવું થિયરીની અંદર પહેલા તો બરાબર જે આપણે થોડું બાકી છે ને પહેલા પતાવી દઈએ. ચલો તો પ્રમાણિત સ્વરૂપ છે કોને ખબર પડી બધા. આવા પ્રમાણિત સ્વરૂપની એન્થાલ્પીને જે તે તત્વ સંયોજનની શું કહેવાય પ્રમાણિત એન્થાલ્પી. ચલો હવે ખબર પડી. આ એટલા માટે કીધું કારણ કે હવે જો પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની વ્યાખ્યા પણ પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એટલે શું? તો જ્યારે પ્રક્રિયામાં ભાગ લેતા બધા જ પ્રક્રિયકો તેમની પ્રમાણિત અવસ્થા માટે માત્ર ને માત્ર કોને જોવાના થશે પ્રક્રિયકોને જે પ્રમાણિત અવસ્થામાં હોય તો મળતા એન્થાલ્પી ફેરફારને પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. એટલે તમે પ્રક્રિયા શરૂ કરો ત્યારે પ્રક્રિયા જો તમે પ્રમાણિત અવસ્થામાં લીધા છે અને પ્રક્રિયા થાય છે તો એન્થાલ્પી ફેરફારને પણ શું કહેવાય પ્રમાણિત. પ્રમાણિત અવસ્થા કોને કહેવાય તો વિશિષ્ટ તાપમાનને એક બાર દબાણે તેનું શુદ્ધ સ્વરૂપ જે હોય એને જે તે પદાર્થનું શું કહેવાય પ્રમાણિત સ્વરૂપ અથવા પ્રમાણિત અવસ્થા. જેમ કે જો ઉદાહરણ આપે છે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે એટલે ઓરડાના તાપમાને ઇથેનોલ જોવા જાવ તો કઈ અવસ્થામાં હોય પ્રવાહી. એટલે જો પ્રક્રિયા થતી હોય C2H5OH ની બાજુમાં આવી રીતે લખ્યું હોય લિક્વિડ તો આ કયા અવસ્થામાં આપેલું કહેવાય પ્રમાણિત અવસ્થામાં અથવા કયા સ્વરૂપમાં આપેલું કહેવાય પ્રમાણિત સ્વરૂપમાં. પડે છે ખબર? આગળ લોખંડ તો ઘન આયનની પ્રમાણિત અવસ્થા 500 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે શુદ્ધ અવસ્થા કઈ હોય ઘન. આ તો સિમ્પલ લોજિક. લોખંડ હોય બોલો 500 કેલ્વિન તાપમાને બી ગરમ કરતા હોય થોડું પીગળી જવાનું. એનું ગલન બિંદુ તો 1900 ઉપર છે કે મને પરફેક્ટ યાદ નથી પણ બહુ મોટો આંકડો છે. તો મારો કહેવાનો અર્થ શું થયો 500 કેલ્વિન કીધું બોલો લોખંડનો કયું સ્વરૂપ વધારે સ્થાયી ઘન. તો ઘન અવસ્થા એની કઈ અવસ્થા કહેવાય પ્રમાણિત અવસ્થા. અને જ્યારે પ્રક્રિયામાં બધું પ્રમાણિત હોય એટલે પ્રક્રિયક પ્રમાણિત હોય જેમ કે મેં હમણાં પ્રક્રિયા લખી હતી શું લખી હતી H2 O2 પ્રક્રિયા કરીને બનાવે છે 2 મોલ પાણી 2H2O જેમાં પ્રક્રિયક H2 ગેસ છે O2 ગેસ છે 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે મેં પ્રક્રિયા કરેલ છે. તો એનો અર્થ આ બંને પ્રમાણિત સ્થિતિમાં છે. હા તો આ પ્રક્રિયામાં થતો જે પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર છે જેને આપણે ડેલ્ટા RH લખતા હતા એને હવે ડેલ્ટા RH ન લખતા લખાય ડેલ્ટા RH મૂર્ધાંક. શું બોલ્યા? એક્ઝેક્ટલી એવું છે. પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા RH તો આપણે લખીએ છીએ પણ અહીંયા પ્રક્રિયકો પ્રમાણિત સ્થિતિમાં છે અને પ્રક્રિયા થાય છે તો ત્યારે થતા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારને જ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેવાય. જેના દર્શાવવા ઉપર મૂર્ધાંક લખવામાં આવે મીંડું કરીને અંદર લીટું દોરવાનું હોય પણ આપણે આને મૂર્ધાંક નહીં બોલીએ હું આને ડેલ્ટા RH 0 બોલીશ. શું બોલીશ 0. તો હું 0 કહું એટલે તમારે સમજી લેવાનું કે હું મૂર્ધાંક. હું ઘણી વખત ડેલ્ટા RH 0 જ લખીશ આવી રીતે. બરાબર ચાલશે તમે બી લખશો તો ચાલશે દોડશે નાચશે કૂદશે રમશે પાકશે ડોન્ટ ગભરાઈ. ઓકે એટલે 0 લખો તો પણ ચાલે. ક્લિયર? મૂર્ધાંક વડે દર્શાવે અથવા ડેલ્ટા RH 0 પડી ખબર ફાઇનલ. ચલો તો બીજી થોડી કેટલીક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફાર જોઈ નાખીએ. તો હવે જો અત્યાર સુધી પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારની જ વાર્તા ચાલતી હતી તો કોઈ પણ પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને આપણે શીખી ગયા કાં તો એ પ્રક્રિયા એન્થાલ્પી હોય
અને જો પ્રક્રિયા પ્રમાણિત સ્વરૂપમાં હોય અને પ્રક્રિયા ચાલુ કરી હોય તો એ પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર હોય. ડન. તો હવે જુદી જુદી પ્રક્રિયાની વાત કરીએ. ચલો તો કલા રૂપાંતરણ, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ કરો અને કલા રૂપાંતરણ, કલા એટલે અવસ્થા, તો ભૌતિક રૂપાંતરણ અથવા તો કલા રૂપાંતરણ દરમિયાન એન્થાલ્પી બહુ ઈઝી છે. આગળનું ખબર પડી તો હમણાં ફટાફટ ખબર પડે. ચલો પહેલા શું જોવું છે? પ્રમાણિત. પહેલા જ આગળ શબ્દ કયો આવે? પ્રમાણિત. એટલે ઉપર બિંદુ આવે. ગલન એન્થાલ્પી. તો હવે જનરલી એ કીધું છે, વ્યાખ્યા કીધું પહેલા તો એક મોલ ઘન પદાર્થને તેની પ્રમાણિત અવસ્થામાંથી, ગલન એટલે પીગાળવું, તો પદાર્થ ઘન અવસ્થામાં જ હોવો જોઈએ. તો એક મોલ ઘન પદાર્થ એ પણ એની પ્રમાણિત અવસ્થામાંથી જો તેનું ગલન થાય તો ત્યારે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને જ પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા ગલન મૂલર એન્થાલ્પી કહેવાય, જેને ડેલ્ટા ફ્યુઝન એ 0 વડે દર્શાવાય. જો એ કહાની પૂછું આ હું તમને કહું, મેં અહીંયા પ્રક્રિયા કરી H2O સોલિડ, તાપમાન હતું 0, દબાણ હતું 1, આને મેં પીગાળ્યું અને એમાંથી બન્યું H2O લિક્વિડ. એટલે પ્રક્રિયા R માંથી નિપજ બની P. થઈ તો પ્રક્રિયા. તો આ પ્રક્રિયામાં જે એન્થાલ્પી ફેરફાર થતો હશે એને આપણે કહીશું પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. સમજો, બધું સમજાવો. અચ્છા, પણ મેં 0 સેલ્સિયસ તાપમાને એક બાર દબાણે પ્રક્રિયા કરી. 0 સેલ્સિયસ તાપમાને પાણી કઈ અવસ્થામાં હોય? બરફ, એટલે સોલિડ. ઓકે, તો આ જે પણ પ્રક્રિયા કરી હતી એ પ્રક્રિયકના પ્રમાણિત સ્વરૂપથી ચાલુ કરી હતી, ધેરફોર પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર. તો એનો અર્થ આખી પ્રક્રિયામાં તો એન્થાલ્પી ફેરફાર, જેને મેં પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર કહી દીધો છે. આ જ ડેલ્ટા RH0 ને હું હવે કહી શકું ડેલ્ટા ફ્યુઝન H0. અચ્છા, ફ્યુઝન કેમ લખ્યું? કારણ કે આ સોલિડ માંથી લિક્વિડ થવાની પ્રક્રિયાને કહેવાય ગલન પ્રક્રિયા, ફ્યુઝન પ્રક્રિયા. તો ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને જ પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારને જ હું એ પ્રક્રિયાને શું કહી શકું? પ્રમાણિત ગલન એન્થાલ્પીનો ફેરફાર. એટલે આ બંને વસ્તુ અલગ અલગ નથી, હું કહેવા એવું માંગુ છું. સમજ્યા? નકર ઘણા છે ઘણી વખત ગૂંચવાઈ જશે, એટલે ગૂંચવાઈ ના જતા. આ સમજવાનું. મેં તમને શું કીધું? મેં સમજાવ્યું નહીં. પ્રક્રિયા આપી છે, તાપમાન દબાણ છે, તો મેં વિચાર્યું કે હા પ્રક્રિયા થાય છે તો એમાં જે એન્થાલ્પી ફેરફાર થાય ને પ્રક્રિયા એન્થાલ્પી તો કહેવાય. હું પહેલા જ બોલ્યો કે અહીંયા આપણી પાસે પ્રક્રિયા એન્થાલ્પી અત્યાર સુધી આપણે ભણતા. હવે પ્રક્રિયા એન્થાલ્પી જુદા જુદા નામથી, દહન હોય, તટસ્થીકરણ હોય, સર્જન હોય, સામાન્ય પ્રક્રિયા છોડ દો. ચલો હું હજી બી લખી દઉં. ધારો કે ગલન હોય, ઉત્કલન હોય, અથવા ઉત્કલન નહીં, બાષ્પન લખો ને, બાષ્પન હોય, પછી ઉર્ધ્વપાતન હોય. તો થયું શું? આ બધી પ્રક્રિયા એન્થાલ્પીના જ ફેરફાર છે, પણ હવે દરેક માટે નામ અલગ અલગ વપરાય. તો એ નામ શીખવા માટે જ આપણે આ શીખી રહ્યા છીએ. ક્લિયર? સમજાય છે? તો અહીંયા શું કીધું? હવે મેં અહીંયા એટલા માટે તમને વ્યાખ્યા જો આ સમજાવવા માટે મેં અહીંયા લખ્યું હતું. વ્યાખ્યા આપણી એવી હતી, એક મોલ ઘન પદાર્થ, જો તમે એક મોલ બરફ લીધો કે નહીં, આ વાંધો નહીં, પ્રમાણિત અવસ્થામાંથી તેનું ગલન થતા, ઓકે, પ્રમાણિત અવસ્થામાં હતું, ઓકે, ગલન કર્યું તો એમાંથી પાણી બન્યું, ઓકે, તો એ પ્રક્રિયામાં થતા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફારને જ, તેની સાથે સંકળાયેલા એન્થાલ્પી ફેરફારને જ પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા ગલન મૂલર એન્થાલ્પી, પ્રમાણિત ગલન એન્થાલ્પી અથવા ગલન મૂલર એન્થાલ્પી કહે છે. ક્લિયર? તો હવે તો બહુ ઈઝી વસ્તુ છે. બોલો, બાષ્પાયન. અહીંયા પાણી માટે ઉદાહરણ લખ્યું છે કે સોલિડમાંથી લિક્વિડ બનાવો ત્યારે ડેલ્ટા ફ્યુઝન H 6 કિલો જૂલ પ્રતિ મોલ હોય. એટલે 1 મોલ પાણીને બરફમાંથી લિક્વિડમાં લઈ જવું હોય તો 6 કિલો જૂલ ઉષ્માનું શોષણ કરે, આપવી પડે મારે ઊર્જા. ડન? તો હંમેશા ફ્યુઝન એન્થાલ્પી કેવી હોય? ધન જ હોય. તો અમને બી ખબર પડે યાર, કેમ ધન હોય? કોઈ બી પદાર્થને પીગાળો તમારે ઊર્જા શું કરવી પડે? આપવી જ પડે ને. પદાર્થ ઊર્જા શું કરે? શોષણ કરે. ચલો આગળ. બાષ્પન એન્થાલ્પી એના જેવું જ છે, સમજી જશો. 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણ બાષ્પયન કરવા માટે જરૂરી ઉષ્માને પ્રમાણિત બાષ્પયન એન્થાલ્પી અથવા મોલર બાષ્પન એન્થાલ્પી કહેવાય. ડેલ્ટા વેપોરાઇઝેશન. વેપોરાઇઝેશન એટલે બાષ્પન. તો હું લખતો નથી બાજુમાં સમીકરણ, અહીંયા છે તો પછી
H2O લિક્વિડ છે એમાંથી ગેસ બનાવ્યો ત્યારે થતા પ્રક્રિયા એન્થાલ્પી ફેરફાર જે હોય ને ડેલ્ટા RH0 એને જ હું એની શું કહી શકું બાષ્પીય એન્થાલ્પી. કેમ? કારણ કે પ્રમાણિત છે. હા પ્રમાણિત છે. ઓરડાના તાપમાને પ્રક્રિયા કરતો તો અચળ તાપમાને અને અચળ દબાણ એમાંથી મેં ગેસ ફોર્મ બનાવ્યો. 1 મોલ પદાર્થ લીધો હતો તો જે પણ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર હશે એને જ એની શું કહેવાય બાષ્પીય એન્થાલ્પી. એટલે વ્યાખ્યા બહુ ઈઝી થઈ જાય. 1 મોલ પ્રવાહીને અચળ તાપમાને અને અચળ દબાણે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત કરવા. પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત કરવા આપવી પડતી ઉષ્માને અથવા તો બાષ્પીયન કરવા માટે જરૂરી ઉષ્માને તેને શું કહેવાય બાષ્પીય એન્થાલ્પી અથવા પ્રમાણિત બાષ્પીય એન્થાલ્પી અથવા તો મોલર બાષ્પીય એન્થાલ્પી. આગળની વિડિયો ડેલ્ટા સબ્લિમેશન. ઉર્ધ્વપાતન એટલે સબ્લિમેશન. પહેલા તો ઉર્ધ્વપાતન એટલે શું ખબર હશે? આમ તો ના ખબર જ કહી દઉં. ઘણા બધા ઘન પદાર્થ એવા છે કે વાતાવરણમાં મૂકી રાખો તો આપમેળે ઘનમાંથી સીધા અથવા તો પદાર્થ ઘન સ્વરૂપે હોય. ગરમ કરો તો ઘનમાંથી પ્રવાહી બનવાની જગ્યાએ સીધા વાયુ બની જાય. ઘનમાંથી પ્રવાહી બનવાની જગ્યાએ સીધા વાયુ બને તો ઘનમાંથી સીધું વાયુમાં રૂપાંતરણ એને કહેવાય ઉર્ધ્વપાતન. તો હવે તો આવડે યાર. 1 મોલ ઘન પદાર્થને અચળ તાપમાને અને પ્રમાણિત દબાણ હેઠળ એટલે અચળ દબાણે લખો તો બી ચાલશે ઉર્ધ્વપાતન થાય તો ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી કહે છે. જેમ કે CO2 સોલિડ સૂકો બરફ એમાંથી વાયુ સ્વરૂપમાં લઈ જવો હોય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર એટલે આ પ્રક્રિયાનો જે એન્થાલ્પી ફેરફાર હોય ડેલ્ટા RH0 એને જ હું એની શું કહી શકું સબ્લિમેશન એન્થાલ્પી. એટલે અહીંયા મેઈન વસ્તુ તો તમારે 3 ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાના છે. કયા કે જો કે આવું લખીને આપ્યું છે ડેલ્ટા ફ્યુઝન H0 તો એનો અર્થ આ શું દર્શાવે છે ગલન પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર અથવા તો પ્રમાણિત મોલર ગલન એન્થાલ્પી કહો તો બી ચાલે. ડેલ્ટા વેપોરાઇઝેશન H0 તો આનો અર્થ શું થયો પ્રમાણિત બાષ્પીયન એન્થાલ્પી ફેરફાર અને ડેલ્ટા SUB સબ્લિમેશન H0 તેનો અર્થ પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી ફેરફાર. આ 3 ઇંગ્લિશ વર્ડ ખાસ યાદ રાખવા આ શબ્દો. ઓકે સોલ્વ કરાઈશ. જો આનો કોઈ MCQ મને દેખાય તો અથવા તમે સોલ્વ કરશો તો તમે સમજી જશો. આવશે આપણે ચોકિંગ છે પાછા. ચલો અત્યારે આગળ વધીએ છીએ. હવે આ પ્રક્રમ હા એ તો બધાને ખબર છે. બધા પ્રક્રમ જે હોય એમાં મોસ્ટ ઓફ પ્રક્રમ બધા ઉષ્મા શોષક છે. આથી સબ્લિમેશન પણ કેવું મળે દર. જો અહીંયા બી લખ્યું હશે આ પણ કેવું મળશે દર. કઈ કામ જો ઘનમાંથી પ્રવાહી બનાવવું હોય તો ઉષ્મા આપવી પડે. ઘનમાંથી વાયુ બનાવવું હોય તો ઉષ્મા આપવી પડે. પ્રવાહીમાંથી વાયુ બનાવવું હોય તો ઉષ્મા આપવી પડે. એટલે આ ત્રણે ત્રણ એન્થાલ્પીના ફેરફાર બધી જ પ્રક્રિયાઓ માટે હંમેશા કેવા મળવાના દર. કારણ કે ત્રણે ત્રણ પ્રક્રિયા ગલન બાષ્પન અને ઉર્ધ્વપાતન ત્રણ પ્રક્રિયા કેવી છે ઉષ્મા શોષક પ્રક્રિયા. કેવી પ્રક્રિયાઓ કહી શકાય એને ઉષ્મા શોષક. એટલે એમાં એના મૂલ્યો હંમેશા કેવા મળે દર. આ ત્રણેય એન્થાલ્પી ફેરફારની માત્રા પદાર્થમાંના આંતરાણવીય પારસ્પરિક ક્રિયાઓની પ્રબળતા જે કલા પરિવર્તન પામે છે તેના પર આધાર રાખે છે. નામ છે ફરીથી ત્રણેય એન્થાલ્પી ફેરફારની માત્રા કોણ વધારે પ્રબળ હશે કોણ ઓછું હશે એની માત્રાનો આધાર જથ્થાનો આધાર શેના ઉપર રહેલો છે કે ક્યારે વધારે હોય ક્યારે ઓછી હોય. તો પદાર્થ હોય એની અંદર આંતરાણવીય આકર્ષણ બળ છે એના ઉપર આધાર રાખે. ઉદાહરણ તરીકે 1 મોલ દિવેલ છે અને 1 મોલ H2O છે. બંનેનો જથ્થો સરખો લીધો કે નહીં? ઓકે. દિવેલ લિક્વિડ પાણી બી લિક્વિડ. એમાંથી હું દિવેલનું બાષ્પીભવન કરું છું ગેસ લઈ લઉં છું. અહીંયા H2O નું પણ ગેસમાં રૂપાંતર કરું છું. કઈ પ્રક્રિયાથી બાષ્પન જ થઈ બંને પ્રક્રિયા. જથ્થો બંનેનો કેવો લીધો તમે સરખો. પણ તેમ છતાંય દિવેલ માટે ડેલ્ટા વેપોરાઇઝેશન એન્થાલ્પી ફેરફાર એ
ડેલ્ટા વેપોરાઇઝેશન ઓફ પાણીના એન્થાલ્પી ફેરફાર કરતા વધારે જશે. તો વધારે હોવાનું કારણ શું? તો દિવેલના ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ કેવું હશે? પ્રબળ. પણ જે બે ઈઝી ટોપિક છે યાર. કારણ કે જો એ તમને કીધું જેમ કે પાણીની પ્રવાહી સ્થિતિ હોય તેમાં પ્રબળ હાઇડ્રોજન બંધના કારણે પાણીની પ્રવાહી સ્થિતિમાં જકડી રાખે છે. જ્યારે એસિટોન જેવા કાર્બનિક દ્રાવક માટે દ્વિધ્રુવ આકર્ષણ બળ સૂચક રીતે નબળું હોય છે. આથી 1 મોલ પાણીનું બાષ્પમાં રૂપાંતરણ કરવા જરૂરી ઉષ્મા કરતા 1 મોલ એસિટોનની બાષ્પમાં રૂપાંતરણ કરવાની જરૂરી ઉષ્મા કેવી હોય? ઓછી. મેં તમને દિવેલ અને પાણીનું કીધું કારણ કે તમને ઝડપથી ખબર પડે. દિવેલ ઘટ હોય. ઘટ શું કામ હોય? જ્યારે અણુ વધારે નજીક હોય. ઘન પદાર્થ ઘન કેમ છે? એના અણુ એકબીજાને ચીપકી ગયા યાર, એકદમ ચીપકી ગયા. એટલે ઘન છે. તો દિવેલમાં એવી રીતે ઘટક કણો વધારે પ્રબળ આકર્ષણથી જકડાયેલા હોય. એટલે જે ઘટ હોય અને એના માટે બાષ્પાયન માટે ઊર્જા કેવી આપવી પડે? વધારે. એટલે એનો અર્થ એવો થયો બાષ્પાયન એન્થાલ્પી હોય, ઉર્ધ્વપાતન હોય કે ગલન હોય, એનો આધાર શેના ઉપર? તો પદાર્થમાં રહેલા આંતરાણવીય પારસ્પરિક બળ. ક્લિયર? તો એ લખ્યું છે માત્ર જાણકારી માટે. કેટલાક પદાર્થોની તમને અહીંયા આલી પણ આપણે કરવાની થતી નહીં. ડોન્ટ બી વરી ફાઇન. તો પેલા બધા એમ મને અહીંયા સુધી ખબર પડી છે બધા ફાઇનલ. તો હવે આપણે જોવાનું છે પ્રક્રિયાની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. પ્રમાણિત સર્જન એન્થાલ્પી એટલે શું? બહુ મસ્ત ટોપિક. સરસ મજાના પ્રશ્નો એમસીક્યુ આની અંદરથી નીકળે. ચેપ્ટરનો સૌથી આઈએમપી ટોપિક કારણ કે જનરલી આપણે બધી જગ્યાએ લડવાનું આનાથી જ છે. પણ આપણે જોઈશું તો બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. ઓકે બસ આજે અહીંયા સુધી રાખો. ડન. ચલો બાય.